વાત કરીએ મહેસાણાની તો મહેસાણામાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। 8 જેટલા બાળકો દ્વારા ઝેરી ફળ ખાઈ લેતા ફૂડ પોઈઝનિંગની ઘટના પ્રકાશમાં આવી છે। મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના બેલપુરા ગામમાં 8 બાળકોને ઝેરી ફળ ખાઈ લેતા ફૂડ પોઈઝનિંગ થવા પામ્યું છે। ગામની શાળામાં ઉછરેલા અજાણ્યા ઝાડનું ફળ ખાઈ અને બાળકોને ઝેરી અસર થવા પામી હતી, જેમાં 8 બાળકોને બહુચરાજી સિવિલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા, જે બાદ તેમને વધુ સારવાર માટે મહેસાણા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે। બેચરાજી તાલુકાના દેલપુરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળકો રમતા હતા અને દરમિયાન 8 બાળકોએ શાળાના પટાંગણમાં ઉગેલા અજાણ્યા વૃક્ષનું ફળ ખાઈ લીધું હતું અને ઝેરી ફળ ખાઈ લેતા જ તમામને 108 મારફતે સારવાર માટે બેચરાજી સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બેચરાજી સિવિલના તબીબે પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવાર માટે મહેસાણા સિવિલમાં દાખલ કર્યા છે। ત્યારે આ ઘટનાને લઈ બાળકોના પરિવારજનોએ શાળા સ્ટાફ પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો અને આ પ્રકારના તમામ વૃક્ષો શાળા સંકુલમાંથી હટાવી દેવા રજૂઆત કરવામાં આવશે।